રિસીવ કરે છે. તો હેલો મિત્ર, કેમ છો? બધા મજામાં છે. તો બધાની જય માતાજી, જય રામાપીર. આજે આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો જમવા બધા બેસી ગયા છે. બટેટાનું શાક છે, રોટલા, ચીકી ભાજી, કોબીનું શાક, છાશ, ભૂંગળા અને અહીંયાથી શકલાને રોટલો નાખ્યો છે. જો અત્યારે બેઠા છે, વિસો ઊભો થયો એટલે બેઠો છે. તો જો અહીંયા શકલાને ખાંડ નાખી એટલે શકલા પણ એટલે ખાવા આવે. તો ભાવું તો કઈ વાંધો નહીં, બપોરા કરીને બીજી આપણે મળવી તો ફટાફટ ખાઈ લેવી, બહુ ભૂખ લાગી છે. તો છે ને મિત્રો, આપણે બપોરા પાણી ભરી અને નાઈ ધોઈ નવરા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. વિશ્વાસભાઈ બધા કે વિશ્વાસભાઈ તો જો અહીંયા હોય ત્યાં નાળા ખાય છે અને નવરા થઈ ગયા. કાલે હા મિત્રો, બધા આપણે નવરા થઈ ગયા છીએ, ખાઈ પી લીધું અને આજે ક્રિકેટ નાઈ પર લીધું અને હવે આપણે જવાનું છે મારે, તમારે કોઈને નહીં. હીરામાં જવાનું છે, કેટલાક હીરા બને છે એ બ્લોગ ચાલુ રાખવાની છું. તો બ્લોગ ચાલુ રાખીશ તો આગળ હું બતાવીશ મેં કેટલા હીરા બનાવ્યા. તો આપણે તો કપડાં નવું ધોવાનું છે, 2-3 વાગ્યા સુધી આરામ કરી જવાનો છે અને આપણે કહેતા સવારમાં હીરામાં તો આપણે 15 હીરા જેવું બનાવ્યું છે. એનાથી વધારે નથી બનાવ્યા, 15 હીરા બનાવ્યા છે. 150 રૂપિયાનું કામ કરી નાખ્યું છે મેં તો. તેમી એને 300નું કર્યું અને મેં 150 રૂપિયાનું કામ કર્યું છે. આપણે જો કપડાં બપડા ધોઈ નાખ્યા છે અને આમ જો વાદળા કેવાય થયા છે. આમ જો કેવા કલરના વાદળા થયા છે, વરસાદ આવે ને એવું થઈ ગયું છે. જોજો આ વાદળું જો ને હમણાં ભેગું વાદળું જો થતું જાય, તમે જોવો એમ દોડા જાય છે બધી પર. આમ જો આવું વાદળું કેવું વાદળું છે, કેવું એક ધોળું ને એક આમ તો કેવા વાવાઝોડાનું વાદળું છે ને હોય ને એવું. આમ જો ગોટે ગોટા કાઢે છે વાદળાના. અને અમારે છે ને હીરા પૂરા થઈ ગયા છે, કપડાં બપડા ધોઈ નાખ્યા છે ને અત્યારે 6 વાગી ગયા છે અને રજા પડી ગઈ છે. પેલે રજા પડી ગઈ, થાકી બહુ ગરમી જાજી ના બળ કરવું પડે હીરા ઘામવું હોય તો. ગરમી ને આમ કેવો બફારો થતો, તડકો આજ બહુ છે. તડકો નહોતો પણ હે ને આજ બફારો જેવડો તો એક જરીક તીર ફોલ ને એટલો પવન નહોતો, એક જરીક પવન જ નહોતો. અત્યારે તે તમે જોઈ શકો છો કેમ કે ઝાડવાય કંઈ તમે બહુ હલતા નથી, અત્યારે સાવ ઝાડવા તીર છે. આજ પવન જ નહોતો અને બફારો બહુ હતો. મને જો માથું ધીમું ધીમું ઓલું ધમધમ થવા માંડ્યું છે એટલે આપણે જટા મેકી દીધી સૂકતી. અને અહીંયા જો ઘઉંની ડુંડી મારે હાહુએ વીણીને ભેગી કરી છે તો જો એટલી તપાવી દીધી છે. કા તમારા મમ્મીએ નહીં પેલા ગઢિયા આમ જ પેલા બધા ઘઉં ઢોકાય, બધા ઘઉં ભેગા કરે અને પછી એને આમ દંડી કે લાકડું લઈને ઢોકાવે અને ઢોકાવીને પછી એમાં ઘઉં કાઢે. મને એકાક આવડતું અત્યારે માણસોને છે ને ખાલી એક દવણું બાયું કરવાનું થાય ને તો એ ઘણાને એમ ઓલું મશીન લઈને દવણું કરતા હોય તો એ બાયુને એ દવણું કરાવવાના હાલ આવે છે. અને પહેલાંના ગઢિયા હતા ને એ જો આવી રીતે મહેનત કરીને એમ કહેતા હોય કે દાણા કાઢતા હતા અને ખાતા હતા. એ ઓલું તમે દવણું કરવાનું મશીન જોશો ને, દવણું કરવાનું મશીન તો મિત્રો જો આપણે તો દવણું કોઈ કરાવતા જ નથી અને આપણી પાસે તો મશીન છે અહીંયા બેઠું છે એટલે આપણે દવણું નથી કરાવવાનું. મશીનમાં આપણે દવણું ન કરાવીએ, આપણે તો અહીંયા મશીન છે એટલે આપણે ઓલામ નાખવી ને કા રેઢું દવણું થઈને દળાઈને બહાર વી આવે, ઘરે ડબ્બામાં વી આવે છે નહીં. મારે જાય મશીન બેઠું છે. લીધું કેટલાનું એમ તમારા બાપુએ મફત આપ્યું.
કોઈ બાત નહીં. તો કાંઈ વાંધો નહીં મિત્ર, આટલો જ હતો આપણો બ્લોગ. તો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું. તો બધાને જય માતાજી, જય રામાપીર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર ને ખાસ એક વસ્તુ સબસ્ક્રાઇબ કહેવાનું છે. તો કહી દો ભાઈ ગાલો. ખાસ મિત્ર, જો તમને આ બ્લોગ અમારો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને કહેજો કે ડેલી બ્લોગ બનાવી કે ન બનાવી. જો તમે કોમેન્ટ કરશો કે ડેલી બ્લોગ બનાવો, કોઈ પણ મિત્ર એકાદો કોમેન્ટ આવશે કે ડેલી બ્લોગ બનાવજો, તો આપણે બનાવશું. કેમ કે આપણે નકર રોજ હીરા જ ગણવાના હોય અને હીરાનો જ બ્લોગ આવે. એટલે મારે તમારી પાસે એવી વિચાર જાણવો છે તમારો કે ડેલી બ્લોગ બનાવી કે ન બનાવી, કોમેન્ટ કરીને કહેજો. તો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો મિત્ર, મેં ડેલી બ્લોગ મેકવી કે નહીં. તો કોમેન્ટમાં કહી દેજો કે ભાઈ ડેલી બ્લોગ બનાવો. ને પછી કોમેન્ટ જ નકરી ન કરતા પાછળ જોજો હોય તેમ તો એક કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરવી છે. તો બધાને જય માતાજી, જય રામાપીર. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, મળીશું નવા બ્લોગ સાથે.